બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે। 87 વર્ષની વયે તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા। તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણા દેશભક્તિની ગીતો બનાવી હતી, એટલા માટે ચાહકો પણ તેમને પ્રેમથી ભારત કુમાર કહીને બોલાવતા હતા। તેમણે ક્રાંતિ ઉપકાર જેવી સુપરહિટ દેશભક્તિની ફિલ્મો કરી હતી। તમને જણાવી દઈએ કે મનોજ કુમારનો જન્મ 24 જુલાઈ 1937ના રોજ પાકિસ્તાનમાં થયો હતો। તેમનું સાચું નામ હરિકૃષ્ણગિરી ગોસ્વામી છે। મનોજ કુમારનો જન્મ એબોટાબાદ એટલે કે હાલ પાકિસ્તાનમાં આવેલું છે ત્યાં થયો હતો। દેશના ભાગલા વખતે તેમનો પરિવાર પાકિસ્તાનથી દિલ્હી આવી ગયો હતો। મનોજ કુમારને શરૂઆતથી જ ફિલ્મોમાં રસ હતો। તેમણે ફિલ્મો પ્રત્યે એટલી લગન હતી કે તેમણે દિલીપ કુમારની ફિલ્મ શબનમમાં તેમના પાત્ર મનોજ કુમારના નામ પરથી પોતાનું નામ રાખ્યું હતું। મનોજ કુમારના નિધનના સમાચારે ચાહકોને દુઃખી કરી દીધા છે। સોશિયલ મીડિયા પર ચાહકો પોતાના મનપસંદ કલાકારને અશ્રુભીની આંખો સાથે વિદાય આપી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે બોલિવૂડના અન્ય કલાકારો પણ પીઢ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યા છે। મનોજ કુમારે સહારા, ચાંદ, હનીમૂન, પૂરબ और पश्चिम, नसीब, मेरी आवाज़ सुनो, नीलकमल, उपकार, पत्थर के सनम, पिया मिलन की आस, सुहाग, सिंदूर, રેશમી રૂમાલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે। તેમણે રાષ્ટ્રીય પુરસ્કાર, પદ્મશ્રી અને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા।